આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે વડીલો છે એ અમુક ખાસ દિવસોમાં આ પપૈયું ખાવાનું ના પાડે છે, કારણ કે એની તાસીર જે છે તે ગરમ છે. હવે આવામાં આ શિયાળાની ઋતુમાં આ પપમ ખાવું જોઈએ કે નહીં? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા એવા ફળો હોય છે જેને આપણે ખાવા માટે મનાઈ ફરવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે ઘણા એવા ફ્રૂટ્સ છે જે આપણે સૌ જાણીએ છીએ કે એની તાસીર ગરમ છે કે નરમ. હવે આવામાં અમુક દિવસોમાં આપણે એને ખાવાનું વર્જિત ગણતા હોય છે. હવે આમાંનું જ એક ફળ એટલે પપૈયું, જેને આપણે પપમ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે વડીલો છે એ અમુક ખાસ દિવસોમાં આ પપૈયું ખાવાનું ના પાડે છે, કારણ કે એની તાસીર જે છે તે ગરમ છે. હવે આવામાં આ શિયાળાની ઋતુમાં આ પપમ ખાવું જોઈએ કે નહીં? તો હાલમાં જ તમે જોશો કે શિયાળાની આ ઋતુમાં પપૈયું વધારે વેચવામાં આવે છે. હવે આ સમયે ખૂબ સસ્તા ભાવમાં પણ મળી જશે અને લોકો એને ખૂબ મોટા પ્રમાણમાં ખાય પણ છે. પરંતુ વિચારવાવાળી વાત એ છે કે પપીતામાં એટલે કે પપૈયામાં એવું તો શું છે કે શરદીની આ ઋતુમાં એને ખાઈ શકાય છે? હવે તમને એ જણાવી દઈએ કે પપૈયાની પ્રકૃતિ પર આ બધું જ નિર્ભર કરે છે. હવે આ જ કારણ છે કે આ ફળ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદામંદ છે. હવે આના સિવાય પપૈયામાં ઘણા એવા વિટામિન અને મિનરલ્સ પણ છે જે તેને એક પાવર ફૂડ બનાવે છે. તો ચાલો જાણીએ કે પપૈયાથી જોડાયેલી આ કેટલીક ખાસ વાતો તમને ખબર છે કે નહીં? તો સૌથી પહેલાં જાણીએ કે આ પપૈયું ઠંડુ છે કે ગરમ. પપૈયાની તાસીર ગરમ હોય છે, એટલે જો એને ખાવામાં આવે તો શરીર અંદરથી ગરમ રહેશે. હવે આનાથી શું થાય કે પાચન ક્રિયા, લીવર અને આંતરડા સરખી રીતે અને સારી રીતે કામ કરશે. હવે શરીરના બધા જ ટોક્સિન ડિટોક્સ પણ થઈ જશે. એટલે જ શિયાળાની આ ઋતુમાં તમારે ગરમ તાસીરવાળું પપૈયું ખાઈ શકાય. હવે આ સિવાય પપૈયું જે છે તે અપચા, તમારા છાતીમાં બળતરા, એસિડ રિફ્લક્સ અને પેટમાં જો અલ્સર હોય તો આ બધા જ પ્રકારની પેટની બીમારીઓ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ આહાર ફાઇબરથી સમૃદ્ધ એક સ્ત્રોત છે જે તમારા પાચન તંત્રને મજબૂત કરશે, ઝડપી કરશે. પપૈયામાં પ્રોટીન ગુલનશીલ અને પપેન નામનું એક પાચન સુપર એન્ઝાઇમ પણ હોય છે જે એસિડિટી, કબજિયાત, આંતરડાથી જોડાયેલી મુશ્કેલીઓ, લીવર અને પેટથી જોડાયેલી સમસ્યાઓને ઓછું કરવામાં મદદ કરશે. આ સિવાય હાડકાંઓને સ્વસ્થ રાખવા માટે પણ પપૈયું ફાયદામંદ છે. પપૈયામાં એન્ઝાઇમમાંનું એક, જેને આપણે કાયમોપેપેન કહીએ છીએ, જે આપણા હાડકાના ઘનત્વ અને તાકાત વધારવામાં મદદગાર છે. હવે આનો અર્થ એ થઈ ગયો કે આ બધા જ પ્રકારોથી આપણા સ્વાસ્થ્ય માટે પપૈયું ખૂબ ફાયદાકારક છે. તો દર્શક મિત્રો, આ શિયાળાની ઋતુમાં તમે પપૈયાનું સેવન કરી શકો છો, કારણ કે આ ફળ ખાવાથી તમારા શરીરને અંદરથી પણ ગરમાટ મળે છે અને આ સિવાય જો પેટને લગતી સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.